કે ભાઈ ફલાણા ભાઈ બુવાની માતા જબરી, તો હાચવજો. એટલે હું માતાજીની બેંકમાં મેલી આવવાનો હાચવવા માટે, તિજોરી પૂર દેવાનું, પટારમ પૂરવાનું, કેવી રીતના હાચવવાનું? હાચવવાની રીત એક જ છે યાર. નેની એટલી બુન ને મોટી એટલી માં. અને જે બુવાની વશમાં કરકેશ નહીં આવે, એના વિચારોમાં તકલીફ નહીં આવે, તો વેણને વધાવો તો બાજુમાં રહે યાર. ગૌ અને માળાની કોઈ જરૂર નહીં. આટલું સાચું અને ઓલ ઓવર વર્લ્ડમાં ફરો ને તમારો કોલર કોઈ પકડે તો મારા દેવના નામનું ખોડું અને ખપ્પર લેવું ન કોમું. એટલે આ હાચવજો બુવાજી, એટલે દેરું રાજી. તમને રોમે આલી હોય તો ખવરાઈને ખાજો. ઘણા નહીં, ગોમે ગોમ, અમારા તમારા આખા ગુજરાતમાં ગમે ત્યાં જાઓ, એટલે બુવાજી હોય બસ સ્ટેન્ડે ઉભા રહ્યા હોય, એમના હંગા 4-5 જણા હોય. આપણે પૂછીએ બુવાજી ચો નીકળ્યા, કે કુવાસીના વર્ત માતા બોલ તે વાળવા જઈએ. તો આ કુવાસીના વર્ત જ બોલે, જમૈયાને માતાઓ જ નહીં હોય. આપણા બધા બેઠા અહીં, કોઈને હારામાંથી માતા વાળી લાયા તમે ના. અને કુવાસીના વર્ત માતા બોલો તો એનો મતલબ આપણો સદ નહીં. કુવાસી કોક બોલી હોય, જમઈ કંટાળ્યું હોય, તમારો હોય કે મારો હોય, ચાણો કો તો ગાળ દીધી હોય, કો તો લાફો મેલ્યો હોય, તો આ કંટાળ્યું તો સુધી વાની માતાઓ જો હજી કેમ કુવાસીના બાપના ઘેર નાજી ખતર છોડી જમીન હક નહીં લેવા દેતી, હું આવીશું. અને કુવાસી રોઈ હોય તો કે એક દાડો મારી કુવાસીનો અસકો કરે તો હું આવીશું. એટલે હોય આખી જિંદગી રોઈ મરી જતો હોય નાજી. અને એક જ ખાલી અસકો કરી હું આવી જી. મને તો એ જ સમજ નહીં પડતી સાચું હું ને ખોટું હું. આ જમાઈ કંટાળો તાણ જ આપણી દીકરીને કોઈ કે ને યાર, એમને તો હારા હું તો લે કે, પણ તોય માતા આવે એનું કારણ એક જ છે. ભાઈ બીમાર હોય, દવાખાને દાખલ કર્યો હોય, ત્યારે દીકરી તમારી હોય કે મારી હોય એમ કે ડૉક્ટર સાહેબ ઘરમાં ખાવાનો વાહન પડે ને એ વેચી મારી, પણ આરે ઊભા થઈને હાજર થઈ એવું કરો. અને દીકરી એક જ વખત ફેરો ફરે, એક જ વખત ચોરીમાં ચડે, પછી બીજી વાર ચડે નહીં. એટલે ડૉક્ટરને પગે લાગીને કહે કે સાહેબ તમે ભગવાન છો, માં ગમે તે નીકળશે હું દેવનું છે તોય પૂરું કરી, પણ આરે ઊભા થઈને હાજર થઈ એવું કર માં. બધું વેચ્યું મારી પણ આરે હાજર થવા જોવું. એની જગ્યાએ જો બેન બીમાર પડો અને હગાવાલા ખબર લેવા આવું, એટલે ભાઈ એવું કે હવે કોઈ જાજા દાડા રહ્યું લાગતો નહીં, આપણા માટે જોય હોય જોજો. એમાં આપણો વર્ત નહીં જાતી, આપણો મોડવો કુવારા. આદમીને 10 વાર પહેણાવો તોય ચોરી ચડો, એ ફેરા ફર. અને બેન દીકરી એક જ વાર ચોરી ચડો, બીજી વાર ના ચડો યાર. એ જ ફરક. એટલે કોઈ પણ વાત હોય તો અધૂરું જ્ઞાન હોય તો કોઈને કહેવાય નહીં. અને ગમે તે ભુવાજી ઢૂંઢતા હોય એના વિશે આપણે જાણતા હોઈએ કે ના જાણતા હોઈએ, કોઈ દર ખરાબ શબ્દ નહીં બોલવો. આપણને ના ગમે કોઈ વાંધો નહીં,
કોઈ બી મંદિરમાં જાઓ, કોઈ મંદિરમાં બોર્ડ નહીં મારી કે પૈસા મૂકો ને દર્શન કરો, મન મૂકો ને દર્શન કરો. પૈસાની તો તમારે જરૂર, અમારા માતાઓને શું કરવાય? અમારે તો જશ જુઓ, કંકુ જુઓ, અને તમે આનંદમાં એટલે અમે માતાઓ આનંદમાં. મરદની અમે માતાઓ છીએ, રોતાની માતા નહીં. રોતાની ભાઈબંધી ના કરાય. એ જાણે વાત કરતા રોતા રોતા જ કરે, એટલે મરી જાય યાર, શું લે જીવ ખોટો ધરતી પર વાત. હે દુઃખ આવો, રોવા બે હતી નો અવતાર ફેલ કહેવાય. કારણ કે પહેલા જ મરી જાય, અને પહેલા જ રોવે મરી ગયા, બરોબર જ છે ને.